દાહોદમાં બાપુને યાદ કરાયા. સ્ટેશન રોડ પર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. દાહોદમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર દેશ તેમને નમન કરી રહ્યો છે. ત્યારે દાહોદ શહેરમાં સ્ટેશન રોડ પર આવેલી ગાંધી ગાર્ડનમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે ગાંધીજીના વિચારો અને આઝાદીના સંગ્રામને યાદ કરી દાહોદવાસીઓનો આભાર માનવામાં આવ્યો હતો. દાહોદના સ્ટેશન રોડ પર આવેલી ગાંધી ગાર્ડન આજે ભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલમાં રંગાયું હતું. અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. બાપુની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રિપોર્ટર અજી સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. આજે ગાંધીજીનો ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખેલો અને અમે દાહોદ શહેર અને જિલ્લાના હોદ્દેદારો ભેગા થઈને પુષ્પાંજલિ અર્પણ કરી છે. આસિફ સૈયદ, પ્રમુખ, દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ. આજે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે અમે સૌ કોંગ્રેસીજનોએ એમની પ્રતિમાને ફૂલ અર્પણ કરીને બધા આપણા સ્વર્ગીય ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવી અને એમના જે સિદ્ધાંતો છે, ભારત દેશને જે એક કર્યો અને આ અંગ્રેજોથી આઝાદી મેળવી એમના રાહ પર ચાલીએ છીએ. અને આજે અમે દાહોદવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. અને આજે આ નિર્વાણ દિવસે આજે અમે સૌ અહીંયા ભેગા થઈને આજે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે. દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈની નામ.